1 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 અને મિડ ડે ન્યૂઝ સાથે હું છું માનસી સોની। મોટા સમાચારની શરૂઆત કરીએ કે જ્યાં દેશમાં વાત ચાલી રહી છે એક દેશ એક ચૂંટણીને લઈને રિપોર્ટ રાષ્ટ્રપતિને રજૂ કરવામાં આવ્યો છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કમિટીએ રિપોર્ટ આપ્યો। 18,000 થી વધુ પાનાના રિપોર્ટમાં કેટલીય ભલામણો કરવામાં આવી છે। આ રિપોર્ટ મુજબ લોકસભા અને વિધાનસભા ચૂંટણી પછી યોજાય સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે। જો કે જાણકારી આપને આપી દઈએ 191 દિવસ બાદ કમિટીએ તેનો અહેવાલ રાષ્ટ્રપતિને રજૂ કર્યો છે। લોકસભા વિધાનસભા અને સ્થાનિક ચૂંટણી માટે એક જ મતદાર યાદીનું સૂચન પણ કરવામાં આવ્યું છે। કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષો એક દેશ એક ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે। 2029માં એક દેશ એક ચૂંટણી મુજબ ચૂંટણી કરાવવાની શક્યતા અત્યારે વર્તાઈ રહી છે। महत्वનું છે કે 18,000 થી વધુ પાનાનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે અને આ વખતે તો થઈ રહી છે ચૂંટણી, પરંતુ 2029 સુધીમાં આજે એક દેશ એક ચૂંટણીનું જે લક્ષ્ય છે તે પાર પાડવામાં આવે તેવી શક્યતા છે। કારણ કે એની પાછળનું કારણ એવું આપવામાં આવ્યું હતું કે જ્યારે દેશના કોઈ પણ ભાગમાં ચૂંટણી થતી હોય છે ત્યારે મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય છે અને એ ચૂંટણી ખર્ચ જો ચૂંટણી ઘટી જશે, એક દેશ એક ચૂંટણી રહેશે તો ચૂંટણીનો ખર્ચ ઘટશે અને એ રૂપિયા વિકાસના કામોમાં વાપરી શકાય એટલા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવી શકે છે। જો કે રિપોર્ટમાં કેટલીય ભલામણો પણ કરવામાં આવી છે।